કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? પોલ્યુશન શરૂઆત થઈ ગયા છે, તો તેમાં લીલોતરી તો ખવાતી નથી. તો આજે આપણે પાકા કેળાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. અહીંયા બહુ કાચા પણ નહીં, બહુ પાકા પણ નહીં, તેવા મેં કેળા લઈ લીધા છે. અહીંયા હું થોડી માત્રામાં સબ્જી બનાવું છું, એટલે 2 કેળાનું શાક બનાવું છું. કેળાની છાલ કાઢીને તેને સમારી લેવાના છે. બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં, તેવા અહીંયા આપણે કેળાને સમારી લઈશું. આ શાક ખૂબ જ સરસ લાગે છે અને બનાવવું પણ એકદમ સરળ છે. એક કઢાઈ લીધી છે, તેમાં 2 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધું છે. સિંગ તેલનો યુઝ કર્યો છે, તમે ઘીમાં પણ બનાવી શકો છો. ચપટી જીરું લીધું છે. જીરું ખીલી જાય એટલે મેં થોડી હિંગ નાખી છે અને લાલ મરચું નાખ્યા પછી 3 થી 4 ચમચી જેટલું પાણી લીધું છે. અડધી ચમચી ખાંડ લીધી છે. ચપટી હળદર લીધી છે અને અડધી ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. તો આ બધા મસાલા તૈયાર થઈ ગયા. હવે તેને પ્રોપર હલાવી લઈશું. હવે આ ઉકળે ત્યાં સુધી તેને આપણે ઉકળવા દઈએ અને તમે જોઈ રહ્યા છો કે સરસ પાણી ઉકળી ગયું છે. તો હવે જે કેળા સમારીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દેવાના છે. ફક્ત 5 જ મિનિટમાં શાક તૈયાર થઈ જાય છે. કેળા થોડા સોફ્ટ થાય અને એમાં જે રસાનો ભાગ છે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ સબ્જીને થવા દઈશું. જો તમને લચકા પડતી સબ્જી જોઈતી હોય તો પાણીનું પ્રમાણ ઓછું રાખજો. થોડું રસાવાળું જોઈતું હોય તો પાણીનું પ્રમાણ વધારી દેજો. તો તૈયાર છે આપણા પાકા કેળાનું શાક, જે તમે પર્યુષણ પર્વમાં સહેલાઈથી ફક્ત 5 જ મિનિટમાં બનાવી શકો છો. આશા રાખું છું કે રેસીપી ગમી હશે. ચોક્કસથી બનાવજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. થેન્ક યુ.